કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? આજે આપણે ગુજરાતી વ્યાકરણમાં સંધિ વિશે શીખવાનું છે કે સંધિ કોને કહેવાય. બે કે વધારે શબ્દો જોડાય ત્યારે પહેલા શબ્દના છેલ્લા વર્ણ અને પછીના શબ્દના વર્ણમાં પરિવર્તન આવે છે તેને સંધિ કહે છે. સંધિ ચોક્કસ નિયમો પ્રમાણે થાય છે. વિદ્યાર્થી મિત્રો, સંધિ ચોક્કસ નિયમો પ્રમાણે થાય છે. આપણે સંધિના પ્રકાર જોઈએ. પહેલું જોઈએ સ્વર સંધિ. તો સ્વર સંધિ અહીં સ્વર સાથે સ્વર જોડાય છે તેને સ્વર સંધિ કહેવાય. વ્યંજન સંધિમાં વ્યંજન સાથે સ્વર કે વ્યંજન જોડાય છે તેને વ્યંજન સંધિ કહેવાય. અને વિસર્ગ સંધિ અહીં વિસર્ગ કે સ સાથે સ્વર કે વ્યંજન જોડાય છે. વિસર્ગ એટલે અઘોષ હ અને એની સંધિ કેટલેક ઠેકાણે સની સંધિ જેવી હોય છે. આથી વિસર્ગ સંધિનો સમાવેશ વ્યંજન સંધિમાં જ કરી શકાય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? તો આપણે અહીં સ્વર સંધિ અને વ્યંજન સંધિ વિશે શીખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ સંધિ. મેં તમને આગળ પણ કહ્યું એવી રીતે સંધિ બે કે વધારે શબ્દો જ્યારે અમુક ચોક્કસ નિયમોને આધારે જોડાય ત્યારે સંધિ થઈ એમ કહેવાય. બે કે વધારે શબ્દો જ્યારે અમુક ચોક્કસ નિયમોને આધારે જોડાય ત્યારે સંધિ થઈ એમ કહેવાય. સંધિના બે પ્રકાર છે, સ્વર સંધિ અને વ્યંજન સંધિ. હવે આપણે જોઈએ સ્વર સંધિ. ગુજરાતી ભાષામાં એક શબ્દને છેડે આવતો સ્વર બીજા શબ્દની શરૂઆતમાં આવતા સ્વર સાથે જોડાય ત્યારે સ્વર સંધિ થઈ એમ કહેવાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? સમજાય છે બધાને બરાબર? કે ગુજરાતી ભાષામાં એક શબ્દને છેડે આવતો બીજા શબ્દની શરૂઆતમાં આવતા સ્વર સાથે જોડાય ત્યારે સ્વર સંધિ થઈ એમ કહેવાય. અહીં જો તમને સ્ક્રીન પર દેખાય છે કવિ વત્તા ઇન્દ્ર. કવિ રસોઈ છે, પછી વત્તા ઇન્દ્ર છે, તો કવિ વત્તા ઇન્દ્ર થાય કવિન્દ્ર. પણ જો વિદ્યાર્થી મિત્રો, કવિન્દ્રમાં વ પાછો દીર્ઘય થઈ ગયો છે એટલે વી બરાબર વ વત્તા ઈ અને ઈ બરાબર ઈ વત્તા ઈ. એટલે હસ્વ ઈ પણ સ્વર છે અને બીજો હસ્વ ઈ પણ સ્વર છે. આ રીતે બંને સ્વર ભેગા થવાથી તેને સ્વર સંધિ કહેવાય છે. એટલે કવિ વત્તા ઇન્દ્ર એટલે કવિન્દ્ર. સ્વર સંધિના આપણે નિયમ જોઈએ. તો અ વત્તા અ બરાબર આ. એનું ઉદાહરણ આપણે જોઈએ કે સૂર્ય વત્તા અસ્ત. તો એની સંધિ શું થાય? સૂર્યાસ્ત. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? સમજાય છે? ય ને કાનો અ લાગ્યો છે એટલે સૂર્ય સાથે અ જોડવાથી સૂર્ય વત્તા અસ્ત એટલે સૂર્યાસ્ત. બીજું જુઓ, અ વત્તા આ એનો નિયમ છે. અ વત્તા આ કરીએ તો શું બને? આ. એટલે શિવ વત્તા આલય એટલે એનો સંધિ શું થશે? શિવાલય. સમજાય છે વિદ્યાર્થી મિત્રો? પહેલું જુઓ તમે ધ્યાનથી, અ વત્તા અ બરાબર આ એટલે સૂર્ય વત્તા અસ્તનું સૂર્યાસ્ત થયું. બીજું છે અ વત્તા આ, એ નિયમમાં આ થાય છે એટલે શિવ વત્તા આલય એટલે શિવાલય. પછી છે આ વત્તા અ. તો વિદ્યાર્થી મિત્રો, આ વત્તા અ બરાબર આ થાય એટલે વિદ્યા વત્તા અર્થી. તો એની સંધિ થશે વિદ્યાર્થી. અને છેલ્લો નિયમ જુઓ,
આ વત્તા આ બરાબર આ, એટલે દયા વત્તા આનંદ, એની સંધિ થશે દયાનંદ. વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી જોજો સ્ક્રીન પર. પહેલો નિયમ અ વત્તા અ એટલે આ થયું, બીજો અ વત્તા આ એટલે આ થયું, ત્રીજો આ વત્તા અ બરાબર આ થયું, અને ચોથો આ વત્તા આ બરાબર આ થયું. એટલે એ નિયમ પ્રમાણે આપણે સંધિ બનાવીએ તો સૂર્ય વત્તા અસ્ત તો સૂર્યાસ્ત, શિવ વત્તા આલય તો શિવાલય, વિદ્યા વત્તા અર્થી તો વિદ્યાર્થી, દયા વત્તા આનંદ એટલે દયાનંદ. હવે વિદ્યાર્થી મિત્રો અહીં આપણે તમે જોયું કે ઉદાહરણ પ્રમાણે અને નિયમ પ્રમાણે આપણે સંધિ બનાવી. હવે આપણે જોઈએ હસ્વ ઈ અને દીર્ઘ ઈની સંધિ. વિદ્યાર્થી મિત્રો એના નિયમ છે ઈ વત્તા ઈ બરાબર ઈ. તો જુઓ પહેલું ઉદાહરણ છે રવિ વત્તા ઇન્દ્ર. રવિ રસ્વઈ છે પણ એની સંધિ શું બની છે વિદ્યાર્થી મિત્રો? રવિન્દ્ર, વમાં દીર્ઘઈ થઈ ગયો છે. બીજું જુઓ હસ્વ ઈ વત્તા દીર્ઘ ઈ બરાબર ઈ. પરી વત્તા ઈક્ષા તો એની સંધિ થઈ પરીક્ષા. પછી છે ઈ વત્તા ઈ. દીર્ઘ ઈ વત્તા હસ્વ ઈ બરાબર દીર્ઘ ઈ, એટલે દેવી વત્તા ઈચ્છા તો એની સંધિ થશે દેવીચ્છા. પછી દીર્ઘ ઈ વત્તા દીર્ઘ ઈ બરાબર ઈ, તો રજની વત્તા ઈસ એની સંધિ થશે રજનીશ. વિદ્યાર્થી મિત્રો આ હસ્વ ઈ અને દીર્ઘ ઈ દ્વારા થતી સંધિ છે. જુઓ અહીં તમે જોશો કે ઈ વત્તા ઈ એ ઉદાહરણ દ્વારા આપણે જોઈએ તો હસ્વ ઈ અને દીર્ઘ ઈની સંધિ આપણે જોઈ. હવે આપણે જોઈએ હસ્વ ઉ અને દીર્ઘ ઉની સંધિ. હસ્વ ઉ એટલે નાનો ઉ, દીર્ઘ ઉ એટલે મોટો ઉ. તો જુઓ એના નિયમ આપણે જોઈએ કે હસ્વ ઉ વત્તા હસ્વ ઉ બરાબર દીર્ઘ ઉ થાય છે. જોયું વિદ્યાર્થી મિત્રો? એનું ઉદાહરણ તમે જુઓ સુ વત્તા ઉક્તિ તો એની સંધિ શું થઈ? સુક્તિ. બીજો નિયમ જોજો હસ્વ ઉ વત્તા દીર્ઘ ઉ બરાબર દીર્ઘ ઉ, એટલે એનું ઉદાહરણ આપણે જોઈએ કે સિંધુ વત્તા ઉર્મી તો એની સંધિ શું થઈ? સિંધુર્મી. સમજાય છે વિદ્યાર્થી મિત્રો બધાને બરાબર? કે ઉ અને ઉની દ્વારા આપણે સંધિ આપણે જોઈ. હવે આપણે જોઈએ કે અ અને હસ્વ ઈ તથા અ અને દીર્ઘ ઈ એની સંધિ આપણે જોઈએ. તો જો વિદ્યાર્થી મિત્રો અહીં તમને સ્ક્રીન પર નિયમ આપેલો છે કે અ વત્તા હસ્વ ઈ એટલે એ થાય. એનું ઉદાહરણ આપણે જોઈએ ઉપ વત્તા ઇન્દ્ર તો એની સંધિ શું બનશે? ઉપેન્દ્ર. બરાબર છે. બીજો નિયમ આપણે જોઈએ આ વત્તા હસ્વ ઈ બરાબર એ, તો એનું ઉદાહરણ છે યથા વત્તા ઇષ્ટ એટલે એની સંધિ શું બનશે? યથેષ્ટ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? પછી તો આપણે નિયમ જોઈએ અ વત્તા હસ્વ ઈ બરાબર એ. એનું ઉદાહરણ છે યોગ વત્તા ઈસ એટલે એની સંધિ થશે યોગેશ. પછી છે આ વત્તા ઈ બરાબર એ એટલે એનું ઉદાહરણ છે ઉમા વત્તા ઈસ બરાબર ઉમેશ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? સમજાય છે? તમને સંધિ અઘરી લાગશે પણ તમે ધ્યાનથી તમે નિયમો જોશો તો તમને સરળતાથી સંધિ સમજાઈ જશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે આગળ જોઈએ કે અ અને હસ્વઓ, અ અને દીર્ઘઓ ની સંધિ તથા આ અને હસ્વઓ અને આ અને દીર્ઘઓની સંધિ આપણે જોઈએ. એટલે હસ્વઉ દીર્ઘઉની સંધિ હવે આપણે જોઈએ. તેને નિયમ જો વિદ્યાર્થી મિત્રો અ વત્તા ઉ બરાબર ઓ, એટલે એનું ઉદાહરણ તમે જુઓ કે અ વત્તા ઉનું ઓ થયું. બરાબર? તો સૂર્ય વત્તા ઉદય તેની સંધિ શું બનશે? સૂર્યોદય. બરાબર છે. પછી છે અ વત્તા દીર્ઘ ઉ બરાબર ઓ, તો પ્રણય વત્તા ઉર્મી તો
તો એની સંધિ બનશે પ્રણયોર્મી. પછી છે આ વત્તા ઓ બરાબર ઓ. આ વત્તા હસ્વ ઉનો ઓ થાય. તો ઉદાહરણ આપણે જોઈએ મહા વત્તા ઉદય. તો તેની સંધિ શું બનશે? મહોદય. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. પછી છેલ્લો નિયમ જુઓ આ વત્તા દીર્ઘ ઉ. તો એ નિયમ છે કે આ વત્તા દીર્ઘ ઉ બરાબર ઓ થાય. તો આપણે ઉદાહરણમાં ગંગા વત્તા ઉર્મી જોઈએ તો તેની સંધિ થશે ગંગોર્મી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે અ વત્તા એ અને આ વત્તા એ બરાબર ઐ એની સંધિ વિશે આપણે જોઈએ કે એના નિયમ શું છે. તો અ વત્તા એ બરાબર ઐ થાય એટલે પુત્ર વત્તા એસણા. તો એની સંધિ થશે પુત્રેસણા. આ વત્તા એ બરાબર ઐ થશે તો સદા વત્તા એવ એટલે એની સંધિ થશે સદેવ. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ અ વત્તા રૂ અને આ વત્તા રૂ બરાબર અરની સંધિ. તેનો નિયમ તમે જુઓ કે અ વત્તા રૂ બરાબર અર. તો સપ્ત વત્તા ઋષિ તો એની સંધિ થશે સપ્તર્ષિ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. પછી આ વત્તા રૂ એ નિયમમાં પણ આ વત્તા રૂ કરતાં અર થાય. તો તેનું ઉદાહરણ આપણે જોઈએ કે મહા વત્તા ઋષિ એટલે એની સંધિ થશે મહર્ષિ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. બરાબર સમજાય છે ને? તમે ધ્યાનથી જોજો, સાંભળજો તો તમને સંધિ ખ્યાલ આવશે. હવે વિદ્યાર્થી મિત્રો આપણે જોઈએ વ્યંજન સંધિ કે વ્યંજન પછી વ્યંજન કે સ્વર આવે અને જોડાઈ જાય ત્યારે તેને વ્યંજન સંધિ થઈ એમ કહેવાય. વ્યંજન પછી વ્યંજન કે સ્વર આવે અને જોડાઈ જાય ત્યારે તેને વ્યંજન સંધિ થઈ એમ કહેવાય. હવે આપણે જોઈએ કે તદ વત્તા લીન શબ્દની સંધિ કરવી હોય તો દ અને લ વ્યંજન છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો. આ બંને વ્યંજનોને જોડતા સંધિ થતાં તલ્લીન થાય છે. ધ્યાનથી જુઓ વિદ્યાર્થી મિત્રો કે તદ વત્તા લીન આ શબ્દની સંધિ કરવી હોય તો દ અને લ વ્યંજન છે. આ બંને વ્યંજનોને જોડતા એટલે કે સંધિ કરતા તલ્લીન થાય છે. ત વર્ગ એટલે કે દંત્ય વ્યંજનો ત થ ડ ઢ ન એ વ્યંજનો સાથે લ વ્યંજન આવે તો દૈત્ય વ્યંજનનો લ થાય છે. બરાબર છે. અહીં આપણે વ્યંજન સંધિ સમજવા માટેનું કોષ્ટક જોઈએ કે વર્ગ, વ્યંજન અને અનુનાસિક. તમે આ કોષ્ટક તમે જુઓ કે વર્ગ છે ક, ચ, ટ, ઠ, ટ, પ. એના તમે વ્યંજન જુઓ અને તેના તમે અનુનાસિક તમે જુઓ કે તમને એ ખ્યાલ આવશે કે વર્ગ જો હોય ક, ચ, ટ, ટ, પ તો તેનું વ્યંજન શું થાય અને અનુનાસિક શું થાય. તો વિદ્યાર્થી મિત્રો કે વ્યંજન સંધિમાં અનુનાસિક સિવાયના વ્યંજન પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો તે વ્યંજનની જગ્યાએ તેના જ વર્ગનો ત્રીજો વ્યંજન મુકાય. જો વિદ્યાર્થી મિત્રો અહીં આપણે ઉદાહરણ આપેલા છે જગત વત્તા ઈસ, જગદ વત્તા ઈસ. આ બંને ઉદાહરણની સંધિ શું થશે? જગદીશ. પહેલામાં ત છે, બીજામાં ડ છે. જગત વત્તા ઈસ, જગદ વત્તા ઈસ બંનેની સંધિ શું થશે? જગદીશ. ત્યાર પછીનું ઉદાહરણ આપણે જોઈએ સટ વત્તા યંત્ર અને સળ વત્તા યંત્ર. તો આ બંને ઉદાહરણમાં આપણે જોઈએ કે સંધિ શું બનશે? ષડયંત્ર. ત્રીજું ઉદાહરણ જોઈએ દીક વત્તા અંત, દીઘ વત્તા અંત. પહેલામાં ક છે, બીજામાં ગ છે. આ બંનેની સંધિ બનશે દિગંત. એટલે આ તમારે જોવાનો કે વ્યંજનની જગ્યાએ તેના જ વર્ગનો ત્રીજો વ્યંજન મુકાયો છે. હવે આપણે જોઈએ
કે અનુનાસિક સિવાયના કોઈ પણ અઘોષ વ્યંજન આપે, કોઈ પણ અઘોષ વ્યંજન આવે ત્યારે આગલા વ્યંજનને બદલે તેના જ વર્ણનો પહેલો વ્યંજન મુકાય. જો અહીં ઉદાહરણ તમે શરદ વત્તા પ્રકોપ, બીજું છે શરત વત્તા પ્રકોપ. પહેલામાં ડ છે, બીજામાં ત છે, પણ એની સંધિ શું બનશે? સર્ત્રપક્રોપ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, એની સંધિ બનશે સર્ત્રપક્રોપ. હવે આપણે વ્યંજન સંધિમાં હજી આગળ નિયમ જોઈએ કે ત વર્ગના વ્યંજનો એટલે કે ત, થ, ડ અને ઢ પછી જો ય વર્ગનો વ્યંજન એટલે કે ચ, છ, જ, જ કે સ આવે તો ટ વર્ગના વ્યંજનને બદલે તેને મળતો ય વર્ગનો વ્યંજન આવે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, ધ્યાનથી સાંભળો અને સમજો. જો અહીં ઉદાહરણ આપેલા છે સત વત્તા જન, સદ વત્તા જન અને સજ વત્તા જન. આ ત્રણ ઉદાહરણમાં આપણે સંધિ બનાવીએ તો તેની સંધિ શું બનશે? સજ્જન. બીજું તમે ઉદાહરણ જો ઉદ વત્તા જ્વલ અને ઉજ વત્તા જ્વલ, તો આ બંને ઉદાહરણની સંધિ શું બનશે? ઉજ્જવલ. હવે આપણે આગળ નિયમ જોઈએ. સ પછી ય કે છ આવે તો સ નો સ થાય છે. વિદ્યાર્થી મિત્રો, સ પછી ય કે છ આવે તો સ નો સ થાય છે. ઉદાહરણ તમે અહીં જુઓ, નિસ વત્તા ચિંત તો નિશ્ચિંત, નિસ વત્તા છંદ તો નિશ્ચંદ, નિસ વત્તા ચલ એટલે નિશ્ચલ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, આ તમે ત્રણમાં તમે જોજો કે સ પછી ય કે છ આવે છે તો તેનો સ થાય છે. તો આપણે અહીંયા ઉદાહરણ પ્રમાણે નિશ્ચિંત, નિશ્ચંદ અને નિશ્ચલ સંધિ બનાવી. હવે આપણે જોઈએ કે સ પહેલાં ઈ કે ઉ, હસ્વ ઈ કે હસ્વ ઉ આવે ને સ ની પછી ક, ખ, પ કે ફ આવે તો સ નો સ થાય છે. વિદ્યાર્થી મિત્રો, તમે ઉદાહરણ જુઓ એટલે તમને ખ્યાલ આવશે કે ઉદાહરણમાં નિસ વત્તા કામ, તો એની સંધિ શું થઈ? નિષ્કામ. દુસ વત્તા પ્રાપ્ય, તો તેની સંધિ શું થઈ? દુષ્પ્રાપ્ય. નિસ વત્તા ફળ, તો તેની સંધિ શું થઈ? નિષ્ફળ. તમે ત્રણ આ ઉદાહરણ જુઓ કે તમને અહીંયા દેખાશે કે પહેલામાં સ માં હસ્વ ઈ દીર્ઘ હસ્વ ઉ અને સ પછી ક, ખ, પ, પ કે ફ આવે તો સ નો સ થાય છે, ષટકોણનો સ થાય છે. સ ની પૂર્વે એટલે કે સ ની પહેલાં અ અને પછી ઘોષ વ્યંજન આવે તો સ નો ઉ અને પછી પૂર્વેના અ સાથે મળીને ઉનો ઓ થાય છે. વિદ્યાર્થી મિત્રો, અહીં તમે ઉદાહરણ જુઓ એટલે ખ્યાલ આવશે કે અધસ વત્તા ગતિ. બરાબર છે, તો અધસ વત્તા ગતિ એની સંધિ થાય છે અધોગતિ. એટલે અ સાથે મળીને ઉનો શું થાય છે? ઓ થાય છે. બીજું ઉદાહરણ જુઓ, મનસ વત્તા હર, તો મનસ વત્તા હરની સંધિ થાય છે મનોહર. અને ત્રીજું ઉદાહરણ છે મનસ વત્તા રથ, તો તેની સંધિ થાય છે મનોરથ. તમે ત્રણ આ ઉદાહરણમાં જુઓ કે અ સાથે મળીને ઉનો ઓ થાય છે. હવે આપણે આગળ વ્યંજન સંધિમાં જોઈએ કે ત્યાર પછીનો નિયમ છે કે અનુનાસિક સિવાયના સ્પર્શ વ્યંજન પછી સ આવે તો સ નો છ થાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો, કે અનુનાસિક સિવાયના સ્પર્શ વ્યંજન પછી સ આવે તો સ નો છ થાય છે. તમે ઉદાહરણ અહીંયા જુઓ, ઉદ વત્તા શ્વાસ, ઉત વત્તા શ્વાસ અને ઉચ્ચ વત્તા શ્વાસ. આ ત્રણ તમે ઉદાહરણ જુઓ તો ત્રણમાં તમને એની સંધિ મળશે ઉચ્છવાસ. શું મળશે એની સંધિ? ઉચ્છવાસ. એટલે સ નો શું થયો? છ થયો. નીચેનું બીજું ઉદાહરણ જુઓ
ચીદ વત્તા શક્તિ, ચિત વત્તા શક્તિ અને ચી વત્તા શક્તિ. આ ત્રણ ઉદાહરણ જે છે એની સંધિ બનશે ચિચ્છક્તિ. શું બનશે? ચિચ્છક્તિ. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? સમજાય છે બધાને બરાબર? હવે આપણે આગળ જોઈએ કે સ થી શરૂ થતા શબ્દ પહેલાં જોડાયેલા શબ્દને અંતે અ કે આ સિવાયનો સ્વર હોય તો સનો સ થાય છે, ષટકોણનો સ થાય છે. ઉદાહરણ જુઓ, વી વત્તા સમ તો શું થયું? સંધિ એની વિષમ. અભિ વત્તા સિક્ત તો એની સંધિ શું થઈ? અભિષિક્ત. સુ વત્તા સમા તો એની સંધિ શું થઈ? સુષ્મા. અહીં તમે જુઓ કે શબ્દને અંતે અ કે આ સિવાય સ્વર હોય તો સનો સ એટલે ષટકોણનો સ થાય છે. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? અહીં તમને બધાને જ સંધિમાં સ્વર સંધિ અને વ્યંજન સંધિ તમને સમજાય.